રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન આયોજન કરવામાં આવશે। સમગ્ર ગુજરાતમાં વધુને વધુ લોકો મતદાન કરે તેવા દેશમાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જામનગરમાં તારીખ 5 મેના રોજ સવારે 7 વાગ્યે ક્રિકેટ બંગલે ખાતે રન ફોર વોટ કેમ્પિંગ અંતર્ગત રેલી આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી BK પંડ્યા સહિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કર્યું હતું। જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી મિનિસ્ટર, જિલ્લા પુરવઠા અધિકારી બારડશ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી BK રાવલિયા, વિકાસ અધિકારી શ્રી સરવૈયા, અધિકારીઓ, સૌરાષ્ટ્ર ઝોન યોગ, જામનગર જિલ્લાના હોમગાર્ડ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત જામનગર વાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે રન ફોર વોટની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં તમામ NCC, પોલીસ, હોમગાર્ડ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્કૂલના શિક્ષકો, સ્પોર્ટ્સના પર્સન્સ અને તમામ યુવાનોએ ભાગ લીધેલો છે। અને એક વધુમાં વધુ લોકો મતદાન માટે આપ જાણીએ છીએ કે પરમ દિવસે 7 તારીખે મતદાન છે અને મતદાનમાં વધુમાં વધુ લોકો ઉત્સાહભેર ભાગ લે એ માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું। મારી સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિકલ્પ ભારદ્વાજ સાહેબ અને તમામ સરકારના ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધેલો। બ્રાસ સિટીથી પ્રખ્યાત જામનગરમાં ઉદ્યોગકારો માટે નિકાસ અંગેનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને જામનગર ઉદ્યોગનગર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં મોટી સંખ્યાના જામનગરના ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો। જામનગરમાં અનેક બ્રાસના કારખાનાઓ આવેલા છે। આ બ્રાસના ઉદ્યોગકારોએ તેઓનું મોટું પ્રોજેક્ટ નિકાસ કેમ કરો તે હેઠળ જાગૃતિ આપવામાં આવી હતી। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને જામનગર ઉદ્યોગનગર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સેશનમાં ઉદ્યોગકારોને કેવી રીતે નિકાસ થઈ શકે, પ્રોડક્ટની માંગ કેમ ઊભી કરવી તેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉમેશ દીક્ષિતના માર્ગદર્શન હેઠળ અંકિત મજબૂદારે ઉદ્યોગકારોએ માહિતી પૂરી પાડી હતી। હાય, મારું નામ અંકિત મજુમદાર છે। હું અમદાવાદ ખાતે કન્સલ્ટન્ટ છું, ઇન્ટરનેશનલ બિઝનેસ કન્સલ્ટન્ટ। મારી કંપની ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સ છે, જેમાં હું MSME ક્લાયન્ટ અને અમુક ઉદ્યોગપતિને હું હેલ્પ કરું છું, મેન્ટર કરું છું કે એક્સપોર્ટ કેવી રીતે કરાય અને બાયસ કેવી રીતે શોધાય। આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જોડે હું ઘણા વર્ષોથી જોડાયેલો છું અને અમે લોકો આવા અલગ અલગ સિટીઝમાં અલગ અલગ જગ્યાએ અમે લોકો અલગ અલગ પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ એક્સપોર્ટ રિલેટેડ। અને આત્મનિર્ભર ભારત જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે પ્રોત્સાહન આપે છે ઉદ્યોગપતિને, એના હેઠળ અમે આ બધા પ્રોગ્રામ્સ કરીએ છીએ, અવેરનેસ પ્રોગ્રામ। અને આજે અમે જામનગરમાં આવ્યા છે, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જોડે અમે સાથે મળીને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સાથે અહીંયા આગળ બ્રાસના ઘણા બધા ઉદ્યોગપતિઓ અહીંયા આગળ આજે હાજર છે અને અમે લોકો 3-4 ટોપિક્સ પર વાત કરીએ છીએ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેઝિક શું છે, પેમેન્ટ ટર્મ્સ કેવી રીતે સિક્યોર કરાય, લેટર ઓફ ક્રેડિટ કેવી રીતે ચાલે, ડિલિવરી ટર્મ્સ કેવા હોય છે, ઇન્ટરનેશનલ એજન્સીઝ કઈ કઈ આપણને હેલ્પ કરે છે, એ બધામાં અમે આજે આખા દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે અને 1-2 કલાકના આવા દરેક સેશન રાખીને અમે એ લોકોને એક નોલેજ અને ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ। લોકસભા ચૂંટણી ગણતરીની અમુક કલાકો જ બાકી છે, ત્યારે ખંભાળિયાના પોતાના પુત્ર અને રાજ્યસભાના સાંસદ એવા પરિમલ નથવાણી ખંભાળિયા ખાતે રઘુવંશી સમાજના એક સામાજિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ત્યારે તેમણે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીના કામોની પ્રશંસા કરી હતી, સાથે જ ભારત સરકારની જનકલ્યાણ યોજનાઓની વાત કરી હતી। તમામ લોકોને ભાજપ તરફથી મતદાનનો અહેવાલ કરવામાં આવ્યો હતો। ત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા રઘુવંશી સમાજને અહેવાલનું કર્યું હતું। સાથે જ તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી આપણા દેશના એમ્પાયર અને લેગ એમ્પાયર છે, જેથી કોઈ પણ જાતની દેશવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી।
આજરોજ ખંભાળિયામાં લોહાણા સમાજ તરફથી આયોજિત કાર્યક્રમમાં આવવાની મને તક મળી. ખંભાળિયા એ મારું વતન છે અને સમાજ મારો છે અને અહીંયા આવવાનો મને મોકો મળ્યો છે અને એ લોકો જે મારું સન્માન કર્યું છે, ફૂલોની વર્ષા કરી છે, હું એ કાયમ માટે મારા સમાજનો ઋણી રહીશ. અને ખૂબ આનંદની વાત છે કે જે પર્વ માટે આજે આપણે ભેગા થયા છીએ, આવી રહેલી લોકસભા માટે. સુકાન કોનું છે દેશમાં? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, જે માત્ર આપણા દેશના નહીં પરંતુ વિદેશમાં પણ જેની અવાજ છે, જેનો ધાક છે, અને જે રીતે એમને આપણે આટલા વર્ષમાં જે ન કર્યું હોય એ કામ એમણે કર્યું છે. એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે. અને એમની લોકસભા છે અને એમાં પૂનમ મેડમ એના કેન્ડિડેટ છે. એ જ રીતે આપણે આપ સૌ જ્ઞાતિબંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના, હું સૌને નમન કરું છું, વિનંતી કરું છું કે આપણું મતદાન વહેલી સવારે શરૂ થઈ જાય અને 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધીમાં આપણા તમામ મત પડી જાય એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. આપ સૌ જાણો છો કે IPLનો સમય છે. એન્જિન છે તો કોણ છે? વડાપ્રધાન અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એ બે આપણા અમ્પાયર અને લેગ અમ્પાયર છે આપણા દેશના. એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. એના સુકાનમાં આપણે દેશ પ્રગતિ કરી રહ્યો છે, તો આપણો જિલ્લો પણ પ્રગતિ કરશે, ખંભાળિયા પણ પ્રગતિ કરશે. એવા સમયે આયોજકોનો સૌને મારી સાથે બેસેલા છે, આયોજકોનો સૌનો હું વ્યક્તિગત આભાર માનું છું અને જ્ઞાતિબંધુનો જેટલો આભાર માનું એટલું ઓછો છે. અને હું ચોક્કસ વિનંતી કરીશ કે સવારમાં આપણા મતદાન ચાલુ થઈ જાય અને મોટે બહુમતીથી આપણે નરેન્દ્ર મોદીજીના મત મજબૂત કરીએ. આવતીકાલે 7 મે સવારના 7 વાગ્યાથી લોકસભા ચૂંટણી 2024નું મતદાન થશે, જેના અનુસંધાને જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર BK પંડ્યાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેઓએ પત્રકારને મતદાન દિવસ માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેની આંકડાકીય માહિતી આપવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લામાં 1/4/2024 સુધીમાં 12 લાખ તથા જામનગર જિલ્લામાં 1/4/2024 સુધીમાં 12 લાખ તથા દ્વારકા જિલ્લામાં 6 લાખ મતદારો નોંધાયા છે. પ્રથમ મતદાન કરી રહેલા 18 થી 19 વર્ષના યુવા મતદારો જેવા જામનગર જિલ્લામાં 30,000થી વધુ અને દ્વારકા જિલ્લામાં 14,000થી વધુ મતદારો છે. જામનગર જિલ્લામાં વરિષ્ઠ વયના 11,000થી વધુ, દ્વારકા જિલ્લામાં 6,000થી વધુ મતદારો છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં અનુક્રમે 10,000થી વધુ દિવ્યાંગ મતદારો છે. બંને જિલ્લામાં કુલ 17 લાખથી વધુ મતદારો કાપલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જામનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 14 ઉમેદવારોએ ઉમેદવાર નોંધાવેલો છે. આ દિવસે આજે અમારા બધા જ જે મતદાન મથકના જે ડિપ્લોય કરેલા, જે નિમણૂક આપેલા બધો સ્ટાફ અત્યારે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર મતદાન સામગ્રી એકત્ર કરવા માટે આવી ચૂક્યો છે. 1881 મતદાન મથક ઉપર તમામ કર્મચારી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે. બધા સામગ્રી અત્યારે લઈ રહ્યા છે અત્યારે, અને બપોર સુધીમાં સામગ્રી એ બધી એ પોતાની પાસે લઈ લેશે અને ત્યારબાદ એ પોતાના રૂટ ઉપર ત્યાં એ રવાના થશે. આજે 7 જેટલા આપણા જે ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર છે, 3 આપણા શહેરમાં છે, જે ઉત્તર 76 કાલાવાડનું આપણે ત્યાં એ ઢોલ ખાતે છે અને 80 જામજોધપુરનું આપણે લાલપુર ખાતે છે. બાકી 3 આપણી પાસે એ જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના એ આપણા જામનગર શહેરની અંદર જ છે. એ 3 જગ્યાએથી બધી જ મતદાન ટુકડીઓ રવાના છે. વાહનની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને રવાના ઝોનલ અધિકારી સાથે એ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે અને એ
દરેક મતદાન મથક ઉપર પહોંચી જશે અને આવતીકાલે એક્ઝેક્ટ સવારે 7 વાગે એ મતદાન થાય તે માટે એને મતદાન મથકની ગોઠવણી કરશે અને એ બધી સુવિધાઓ ત્યાં કરશે. આ માટે અમે મતદાન મથક ઉપર પીવાના પાણીની ORSની સુવિધા આરોગ્ય કર્મચારીને પણ ડ્યુટી આપી છે. ગરમી ના પડે ત્યાં શેડની વ્યવસ્થા પણ કરી છે, ટોયલેટ સુવિધા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડી પણ અમે સ્ટેન્ડ બાય રાખી છે. દિવ્યાંગ મતદારો માટે પણ વ્હીલચેર અને એને વોલેન્ટિયર દ્વારા મદદની સુવિધાઓ રાખી છે. આ રીતે અત્યારે આપણે જિલ્લામાં પોલીસ બંદોબસ્તનો બધા પર દેખાઈ ગયો, પેટ્રોલિંગનું બ્રીફિંગ થઈ ગયું છે અને અત્યારે આપણો જિલ્લો અત્યારે એ મતદાન માટે સંપૂર્ણ સજ્જ થયો છે. આપણા જે કલેક્ટર સાહેબ છે બધી જે ઇલેક્શન રિલેટેડ સૂચના આપણે આપી છે. કાયદો અને વ્યવસ્થા સંબંધિત હું આપને જણાવવા માંગુ છું કે આપણા જિલ્લામાં 4 જે એસપી લેવલના ઓફિસર આપણને મળ્યા છે અને 10ના આસપાસ આપણે ડીવાયએસપી લેવલના ઓફિસર મળ્યા છે અને કોઈ અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી છે આ ઇલેક્શનમાં કાયદો અને વ્યવસ્થા બની રહે અને કોઈ પણ જાતનું ઇલેક્શનમાં આપણે વ્યવધાન ના આવે એટલા માટે આખા જે જિલ્લા છે અને જેટલા પણ આપણે ક્રિટિકલ બૂથો છે બધા બૂથ પર આપણે CAPF અને જે લોકલ પોલીસ છે આની વિઝિટ પણ થઈ ગઈ છે અને જે પણ ક્રિટિકલ બૂથ છે આને જે આપણે ઇલેક્શન કમિશનના જે નિયમો મુજબ આપણે જે સેન્ટ્રલ પોલીસ ફોર્સ, વેબકાસ્ટિંગ અને બધી જે વ્યવસ્થા છે ઊભી કરી છે. અને આપણા માધ્યમથી હું બધાને જણાવવા માંગુ છું કે આપણા જિલ્લામાં બધા લોકો વિના કોઈ ભય, વિના કોઈ ડર અને આવીને પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસની જે બધી જે આપણે વ્યવસ્થા કરેલી છે અને કોઈ પણ બૂથ ઉપર કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે 106 જે પોલીસ મોબાઈલની પણ વ્યવસ્થા છે અને પોલીસ મોબાઈલની જે ટીમ છે અને આપણી જે QRTની ટીમ છે કોઈ પણ જે બૂથ મથક હોય ગામડામાં કોઈ પણ જાતનો વિવાદ યા કોઈ પણ વિષય વસ્તુ હોય તો વિધિન 5 મિનિટ અમારો જે રેસ્પોન્સ ટાઈમ છે અને પોલીસની ટીમ ત્યાં પહોંચી જશે. તો ફરીથી હું આપના માધ્યમથી બધાને જણાવવા માંગુ છું કે કોઈ પણ માણસ યા કોઈ પણ વ્યક્તિ આપણા જે ફ્રી એન્ડ ફેર જે ઇલેક્શન થશે આ ઇલેક્શનના અંદર વ્યવધાન જે કરવાની કોશિશ કરશે તો આ પર જે આપણે IPC છે અને જે જનપ્રતિનિધિત્વ જે આપણે અધિનિયમ છે આના અનુસાર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. અને હું ફરીથી બધાને નિવેદન અને અપીલ કરું છું કે બધા આવીને વધારેને વધારે પોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસ બધાની સુરક્ષાની જિમ્મેદારી લે છે. પોલીસ સાથે જે આપણે સેન્ટ્રલ જે પેરામિલિટરી ફોર્સ છે અને જે આપણે સ્ટેટ જે રિઝર્વ પોલીસ ફોર્સ છે આના જવાન આપણે આપેલા છે અને બીજા બહારના જિલ્લાથી જે આપણે જરૂરિયાત હોય તો 3 આપણે SP લેવલના ઓફિસર મળ્યા છે અને 4 આપણે DYSP લેવલના જે ઓફિસર છે એ મળ્યા છે અને ઘણા બધા PI, PSI અને બહારથી પોલીસ અમે લોકોને કાયદો અને વ્યવસ્થા માટે મળી છે. સમગ્ર રાજ્યની 25 લોકસભા બેઠક પૈકી જામનગર લોકસભા બેઠક માટેના મતદાનની તૈયારીઓ ચાલી રહી છે. જામનગર ચૂંટણી તંત્રએ આવતીકાલના મતદાર માટેની તૈયારીઓ કરી લીધી છે. જામનગરની ચૂંટણીઓ સંબંધિત તમામ સાહિત્ય અધિકારીઓ અને કર્મચારીઓ, સ્ટાફ તથા સુરક્ષા વ્યવસ્થાઓ માટેના સ્ટાફને બંને જિલ્લાના વિવિધ મતદાર મથક પર પહોંચાડવામાં આવી રહ્યા છે. આ તમામ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર વિધાનસભા મત વિસ્તારમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેની યાદી આ પ્રમાણે છે કે કાલાવડ ઝોન માટે ધ્રોલ હરદોર હાઈસ્કૂલ, જામનગર ગ્રામ્ય વિસ્તાર માટે શહેર ઓસવાડ સેન્ટર, જામનગર ઉત્તર બેઠક માટેનું સેન્ટર DKV કોલેજ, જામનગર દક્ષિણ બેઠક માટે 7 રસ્તા નજીક DCC હાઈસ્કૂલ, જામજોધપુર માટે લાલપુર સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, ખંભાળિયા વિધાનસભા મતદાન માટેનું સેન્ટર ખંભાળિયા મહેસૂલ ભવન ખાતે તથા દ્વારકા વિધાનસભા મત વિસ્તાર માટેનું રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર દ્વારકા વિદ્યાપીઠ કોલેજ ખાતે રાખવામાં આવ્યું છે, જ્યાં બંને જિલ્લાઓના વિવિધ ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન મુજબ બધી કામગીરી ચાલી રહી છે. દરેક સેન્ટર પર યોગ્ય બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. EVM સહિત મશીનો પહોંચાડી દેવામાં આવ્યા છે. આ તૈયારીઓ અંગે આજે મુખ્ય ચૂંટણી અધિકારી જામનગર કલેક્ટર દ્વારા સઘળી જાહેરાત કરવામાં આવી હતી. આવતીકાલના મતદાન બાદ બધા જ EVM સીલ થશે અને ગણતરી સેન્ટર હરિયા કોલેજ, ઇન્દિરા કોલેજ જામનગર ખાતે પહોંચાડવામાં આવશે, જ્યાં 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે.